કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે, નહીં તો ધાબર કહો. શું કે ભાઈ બન શું થયું કાકા, કેમ આમ અચાનક બોલાવવા પડ્યા અમને? એટલે તમારા ભાઈબંધને સમજાવો યાર. મારા છોકરી વાળાએ હા પાડી છે, હવા ના પડે છે, કે છે કે અમારે હમણાં હગું નથી કરવું. એટલે એમ થોડું ના પડાય. એની કુંડલીમાં 2020માં લગ્ન યોગ છે, પછી વાત જશે છે 2026માં, બરાબર? હવે 30-32 વર્ષની ઉંમરે કોણ એને છોકરી આપવાનું? કોઈ ના હાલે, કોઈ ના હાલે, નહીં પાર્થભાઈ. સાચું બાપ. એને કહો છોકરી જોઈ લે, ગમાડી લે. છોકરી વાળાને તો હા છે, છોકરી વાળા તૈયાર જ છે. તમે એને સમજાવો. હું તો સમજાવી કંટાળી ગયો છે. પહેલો તો પહેલા નકર આખી જિંદગી વાંધો. અરે વિજયા, અરે છોકરી વાળા આ પડતી, પણ તને શું વાંધો લે? વિજયા, અલે, એ વિજયા, એ. અરે એ છોકરા, એ અરે યાર શું થયું લે આને લે યાર? બહાર જવાનું ઠંડીમાં યાર. એ વિજયા, અલા વિજુ, અરે માં ભાઈ પપ્પાની વાતથી આટલું બધું રિહાન અને રિહાન તો ધાબે આવો ભાઈ. અરે વિજય શું થયું? આમ જોતો ને વિજયા. માર નોટી બોલ. કલ્યાણ લગન એમાં શું યાર? છોકરી વાળા તો હા પાડે છે યાર. રાજો, જો ફસાન તમે લોકો. શું જોઈને છે? ક્યાં મન તો કઈ દેખાતું નહીં કશું. આ દેખાય ને આવડું મોટું ડામ જ છે જો. ભાઈ મજાકની વસ્તુ મજાકની જગ્યાએ બધે મજાક ના આવે ભાઈ. અને હું કોઈ કઈ ભૂલ્યું નહીં, બધું યાદ છે અમને ભાઈ. અરે માફ મારે બોલજો, જો હજુ કહી દઉં તને. હવે અમારે એકી મસ્ત છે બદલા બરોબર, પણ આ જો કેવું દેખાય છે યાર? તમને અરે ભાઈ આની વાત કરો, આ તો નાનકડું કીડી જેટલું છે. આ તો ભાઈ ડોક્ટર ની જોડે જવાની જરૂર નથી. આપણે કેવું સોફરા મેશીન આવશે, 45 રૂપિયા લગાવી દઈશું, મટી જશે. જાઓ લેતા મેડિકલ. નહીં માટે આ તો મટે તો મટે, નહીતર તો નાય મટે. આ તો અઠવાડિયું લાગે, 6 મહિના લાગે, નહીતર આ તો આજીવન બી રહે. It was at this moment that he knew he fucked It up. looks like HPV વાયરસ. એને મટાડવું હોય તો સર્જરી કરવી પડે. ઓછામાં ઓછો મહિનો લાગે. મહિનામાં ઘણી બધી વિઝિટ કરીએ તો સારું એવું રિઝલ્ટ મળે. તો ના જ જવાય ને આટલું મોટું ઢીમચું લઈને યાર. અલ્યા ભાઈ તું ચમ લે આમાં ઘીમાં પેલું ઓલવા છે? અલ્યા ઓલવામાં શું ઘીમાં નાખે? શું કહેવાય પેલું? આગમાં ઘી નાખીને ઓલવા શું કહેવાય? હળગે છે. અલ્યા ભાઈ 2020માં નહીં મેળ પણ 2021માં હવે કમોરતા ચાલુ થાય. ઓઢો રાખવાનો છે અને યાર પહેરાવો કઈ તો થોડુંક જ છે ને, જતું રહેશે થોડા દિવસમાં લે. અને છોકરી વાળાનો તે ફોટો તો જોયો જ હશે ને. અને આમાં મેન કેવું હોય, આપણે સારા ને એટલે બધા સારા થાય. ભગવાન થી ભૂલ થોડી મોટી નાની હોય. હા જતીનભાઈ વાત સાચી છે. દિલ સાબ હોવું છે મારી જેમ. બાકી તો મોટા હાથ છે, કાલ નહીં. હા હું તો શું કહું ભાઈ, સગાઈ બગાઈ નહીં કરવી. આપણે ડાયરેક્ટ લગ્ન કરી દો. છોકરી તને ગમે, ફોટો જોયો તો પૈણી જ જવાનું. વાત જ નહીં. પૈણી જા લગ્ન કરી દે. એટલે શું લગન કરી દે? લગન કર્યા પહેલા જ આ દેખાઈ જાય. અલે ના દેખાય ને, અત્યારે માસ્ક આમ થોડું ઊંચું કરી દેવાનું, નહીં દેખાય. એ તો આમ ચાલતા ચાલતા સેજ નીચું થઈ જાય એટલે પાછું દેખાઈ જાય. તો અલે એવું ના દેખાય. આપણે મેકઅપ એટલો ભક્કમ કરશું કે ખબર નહીં પડે. શું મેકઅપ? પેલી સાસુ પેલી આમ કઈ નાક વાળી પેલું કરવા આવશે ત્યારે તો તરત છે આટલા હવે તરત દેખાય. અલ્યા તારો ભાઈ જીવતો નહીં. અહીંયા હાવજ ના કાળજા જે ઓલું કેપ્ટન અમેરિકા જેવું શિલ્ડ લે ને એમ હું તને બચાવીશ. પેલો રૂમાલ થી આમ કરી નહીં અડવા દઉં. એ તો ઠીક પેલું, પણ પેલા ફેરા ફરતા હશે ત્યારે પેલા ફૂલ મારે સીધું આખું ભોડામાં વાગે, બધું નીકળી જાય, બધું દેખાઈ જાય ત્યાં જ. તો નહીં થવા દઈએ ને આપણે બધા ફૂલે ને પહેલા જ જઈને નીચો ક્યાંક નાખી આવીશું. હા ચલો, એ તો ઠીક બરોબર. પણ પેલું જયારે મંગળસૂત્ર પહેરાવ જાય ત્યારે તો છે કે એની જોડે આવીશ ત્યારે તો આ મોટો શું આ નાના છે ને એ દેખાઈ જશે. અરે એની ક્યાં તમે તું ચિંતા કરે એવી. જે આપણે એમાં સેટ થશે ને તો છોકરીને ચશ્મા પહેરાવી દઈશું કાળા, એટલે નહીં દેખાય, આરામથી નહીં દેખાય. હા બીજા બધા તો ઠીક, પણ તમને ત્રણને તો ખબર જ છે ને, તમે તો હસવાના જ છો ને. ના આમ જ નહીં ભાવે. સાચી વાત છે. ના પણ અત્યારે હસી લીધું ને, હવે એટલે બધો ડૂહો બહાર જ હશે ને. એ ત્યાં જઈને કશું નહીં હશે વિજયા. હું તો હસમુખ સ્વભાવ નો છું. હું તો નહીં હસું જોજે. એટલે હું તારો ભાઈ રહ્યો, કોઈ હસશે નહીં ભાઈ. આમાંથી કોઈ હસવાનું નથી ભાઈ. લગન વિચારીશ નહીં ભાઈ, લગ્ન કરી લે. અમે બધા બેઠા છીએ, બધું હેન્ડલ, આ પ્રોબ્લેમ બધું સોલ્યુશન અમે કાઢી દઈશું. લે બહુ વિચારીશ નહીં, હેણ જલ્દી. સુખમાં સાથે તો દુઃખમાં છીએ આજે. તો તમે આટલો બધો ફોર્સ કરો છો ને, તમે આટલી બધી જવાબદારી લો છો ને, તમે વર્ષોથી જોડે છો, તો હું વિશ્વાસ રાખીને કરીશ. અરે કરી લઈશું, કરવા ના જ છો. આજ મેરે યાર કી શાદી હે, આજ મેરે યાર કી શાદી.
આ જેટલી દૂધ જેવી દોડી છે આ વિજયના ચમની મળી જાય ગોડો વિજય આને ના પાડતો તો પરણવાની બુદ્ધિ વિજ્યો હાલ ના પાડે તો હું તો હાલ જ પૈણી જાઉં હે ને લે તારી ભાભી છે માર્ક્સો હટાવો ફોટો પાડો તમારો કપલ ફોટો અલ્યા ભાઈ કયો કેમેરો છે તારે આઈફોન એક્શન આ આપણો ભાઈબંધ 4K માં શૂટિંગ કરે તારે આ શું કરવું હું તને જેન્ડર થી બધો મોકલી દે તું જા જમણવારમાં કોણ વધારે ઠોકી જો જા ફોટા પાડ જઈને આ ફોન પાડ જોન શું કહું છું માસ્ક કાઢો ને મારે તમને જોવા છે હવે લગ્ન થઈ જાય પછી આખી જિંદગી જોવાનું જ છે ને મોઢું આવું ના કરો માસ્ક કાઢો ને વિજ્જુ મેરેજ છે આપડા વિજ્જુ કેટલું માનો છો તમે મારો એક મિનિટ શું થયું મંગલસૂત્ર પહેરાતા પહેલા મારે તને એક વાત કહેવી છે જે મેં તારાથી છુપાઈ છે હું નથી ઈચ્છતો કે આપણા જીવનની શરૂઆત જુઠ્ઠાણાથી થાય એટલે હું મારો ઈચ્છા છે કે હું તને પહેલા જે છે એ સાચું કહી દઉં જો મને અહીંયા મસો છે મને તમારી ઓનેસ્ટી ખૂબ જ ગમી પહેલા તો તમે મને ખાલી ગમતા જ હતા પણ આજે આ વાતથી હું ખરેખર તમારા પ્રેમમાં પડી ગઈ છું હું ખૂબ જ નસીબદાર છું કે મારા લગ્ન તમારી સાથે થઈ રહ્યા છે અને મારા માટે તમારું ફેસ નહીં પણ તમારું દિલ તમારું વ્યક્તિત્વ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને હું પણ તમને એક વાત શેર કરવા માંગતી હતી જે કોઈ છોકરી આવી રીતે શેર ના કરે અરે આનાથી વધારે તો શું હોઈ શકે હા થોડો મેકઅપ ને પણ મેં તારા ફોટા જોયેલા છે એટલો બધો ઝાઝો ફરક નથી અને શું કોલેજમાં બોયફ્રેન્ડ બોયફ્રેન્ડ એ તો બધું તારું ભૂતકાળ હતું બધું ભૂલી જા આજથી હું તારું પ્રેઝન્ટ ને ફ્યુચર છું આજથી હું તારો ને તું મારી બધું આપણું અરે બધું થઈ ગયું હવે આજથી આપણે બે એક સાથે રહીશું અરે હા પણ હું આની વાત કરતી હતી ઓ મારે ચકતું છે દાંતો નાની હતી ત્યારે જ મારા ઓટા પડી ગયા હતા If you came to prove, there's no reason to prove.
જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમદાવાદી મેન અમે જે આ શૂટિંગ કર્યું એનું વેન્યુ છે મુરલી પાર્ટી પ્લોટ. તો એનું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. બહુ અમેઝિંગ જગ્યા છે, તો તમે પણ એકવાર વિઝિટ કરો. અને જોતા રહો અમદાવાદી મેન.